લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈમાં બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળ અચોક્કસ મુદ્દતની હડતાલ પર. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતા પેપર અંગે ચોક્કસ ફોન્ટ અને ફોન્ટ સાઇઝ ફરજિયાત કરવામાં આવતા સમગ્ર ગુજરાતના વકીલોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ પરિપત્રના અમલથી વકીલોને કોર્ટના રોજિંદા કામકાજમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ડભોઈ બાર એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આરોપીની ગેરહાજરી અંગેની અરજી, મુદ્દતની અરજી સહિતની તાત્કાલિક અરજીઓ કોર્ટમાં રજૂ કરતી વખતે વકીલોની મુશ્કેલી પડી રહી છે. ઘણી વખત આરોપી કોર્ટમાં હાજર ન રહેવાથી જાણ કોર્ટમાં પહોંચ્યા બાદ થતી હોય છે. આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અરજી ટાઈપ કરીને કોર્ટમાં રજૂ કરવી મુશ્કેલ બનતી હોવાનો વકીલોનો મત છે. પરિપત્રમાં અમલ પહેલા વકીલો પ્રિન્ટેડ અરજીઓ તૈયાર રાખતા હતા અને કોર્ટરૂમમાં જ કોર્ટનું નામ, કેસ નંબર, અસીલનું નામ તથા ગેરહાજરીનું કારણ જેવી જરૂરી વિગતો ભરીને અરજી રજૂ કરતા હતા. આ પ્રકારની અરજીઓને ફરીથી મંજૂર આપવામાં આવે તે કોર્ટની કામગીરી સરળ બની શકે તેવી ડભોઈ બાર એસોસિએશનની માંગ છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના પરિપત્રમાં લોહિત ગુજરાતી, નોટો સાન્સ અને નોટો સેરિફ જેવા મર્યાદિત ફોન્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. તેને બદલે સ્થાનિક બારમાં પ્રચલિત અન્ય યોગ્ય ફોન્ટનો પણ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી વકીલો દ્વારા માંગ કરવામાં આવે છે. ડભોઈ બાર એસોસિએશનનું કહેવું છે કે આ પરિપત્રના અમલથી વકીલોના વ્યવસાય સાથે સંકળાયેલા સિનિયર તેમજ જુનિયર વકીલોને દૈનિક કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને 7 ઓગસ્ટ 2026થી ગુજરાત હાઈકોર્ટનો પરિપત્ર પરત ખેંચવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન સહિત વિવિધ કાર્યક્રમો યોજવાની પણ ડભોઈ બાર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝમાં પર્ટિક્યુલર પેપર ટાઈપ કરાવીને રજૂ કરવા માટેનું જે પરિપત્ર બહાર પાડેલું છે એ પરિપત્રના કારણે બહોળા બાર એસોસિએશન દ્વારા આ પરિપત્રનો વિરોધ કરીને હડતાલ પાડેલી છે અચોક્કસ મુદ્દતની. તેને સમર્થન આપવા માટે ગઈકાલે ડભોઈ બાર દ્વારા પણ બહોળાની જેમ અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાનું નક્કી કરેલ છે. જેમાં મુખ્યત્વે આ પરિપત્ર રદ કરવા માટેનું હેતુ એવું છે કે ભાઈ રોજબરોજ રોજિંદી જે અરજીઓ કોર્ટમાં જરૂર પડે રજૂ કરવી પડતી હોય છે તે પણ કમ્પલસરી એમાં ટાઈપ કરીને જ રજૂ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે આ પરિપત્ર જોતા જો હુકમીવાળો પરિપત્ર છે એ કોઈપણ સંજોગોમાં રદ થવો જોઈએ એવી લાગણી અને માંગણી સાથે આ પરિપત્ર જ્યાં સુધી રદ ના થાય ત્યાં સુધી બહોળા બારની સાથે ડભોઈ બાર પણ અચોક્કસ મુદ્દતની હડતાલ સાથે જોડાયેલો છે.